પ્લાસ્ટિક મશીન ઓપરેટરની જે લોકોને રિયલ એક્સપિરિયન્સ હોય પ્લાસ્ટિક મશીન ઓપરેટ કરવાનો અને સાથે ગુડ ઇંગ્લિશ, ખરેખર જેને મશીન ઓપરેટર એટલે પ્લાસ્ટિક મશીન ઓપરેટરનો ખરેખર જે લોકોને અનુભવ છે એવા વ્યક્તિઓ જોઈએ છે વિથ ગુડ ઇંગ્લિશ સાથે અનુભવી વ્યક્તિઓ જોઈએ છે, એની પ્રથમ પસંદગી કરવામાં આવશે. અને સાથે સાથે બીજી ઘણી બધી વેકન્સીઓ છે, જેમ કે અત્યારે બેંકની અંદરમાં છે, પછી અત્યારે કોરોગેટેડ મશીન ઓપરેટરની અંદરમાં છે, પછી ઘણી બધી પ્રકારની વેકેન્સીઓ છે. પણ જેમ જેમ વેકેન્સીઓ આવતી જાય એમ અમે તમને જાણ કરતા રહીશું. હવે બને છે એવું કે આપણા જે ભાઈઓ છે એ અટકે છે ક્યાં? તો જે ભાઈઓ પાસે ખરેખર રિયલમાં એક્સપિરિયન્સ છે, કોઈ પ્લાસ્ટિક મશીન ઓપરેટ કરવાનો અનુભવ છે, તો એ લોકો પાસે ગુડ ઇંગ્લિશ નથી. એક્સપિરિયન્સ છે પણ ગુડ ઇંગ્લિશ નથી. હવે જે ભાઈઓ પાસે ક્વોલિફિકેશન સારું છે, જે લોકો પાસે ગુડ ઇંગ્લિશ છે વિથ ક્વોલિફિકેશન છે, પણ એની ફિલ્ડ આખી અલગ છે, એ લોકો પ્લાસ્ટિક મશીન ઓપરેટરમાં જઈ શકતા, તો એ લોકો બીજા મશીન ઓપરેટરમાં ટ્રાય કરે, હે લેઝર મશીન જો કોઈ હોય એમાં ટ્રાય કરે, સીએનસી મશીનમાં ટ્રાય કરે, કોઈ બીજા ઘણા બધા મશીન ઓપરેટર આપણી પાસે લોટ્સ ઓફ વેકેન્સીઓ છે અત્યારે હાલમાં. પણ બને છે એવું કે જે ફિલ્ડની અંદરમાં આપણે જોઈએ છે એની અંદરમાં બધું જે પ્લસ જે સરવાળો મળવો જોઈએ સરવાળો મળતો નથી. પ્લાસ્ટિક મશીન ઓપરેટર છે, રિયલ એક્સપિરિયન્સ છે, તો ગુડ ઇંગ્લિશ નથી. રિયલ એક્સપિરિયન્સ છે પ્લસ ગુડ ઇંગ્લિશ છે, પણ તો એને ઇન્ટરવ્યુ કઈ રીતના આપવું, ઇન્ટરવ્યુમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાશે તો એનો એને ખ્યાલ નથી. હવે માનો કે બધું હોય, એક્સપિરિયન્સ છે, ગુડ ઇંગ્લિશ છે અને ક્વોલિફિકેશન પણ સારું છે અને પ્રશ્નોની પણ ખબર છે કે ભાઈ આવા પ્રકારના અગાઉના જે ઇન્ટરવ્યુ હોય એની અંદરમાં યુટ્યુબમાં કે ફેસબુકમાં કે જોયેલ હોય, તો હવે એની અંદરમાં એને એ ખબર નથી કે ઇન્ટરવ્યુ કઈ રીતના આપવું. કેમ કે ઇન્ટરવ્યુની અંદરમાં ખાલી ઇન્ટરવ્યુ એક બાબત જોવામાં નથી આવતી ભાઈ. ઇન્ટરવ્યુની અંદરમાં ખરેખર ઘણી બધી બાબતો નક્કી કરવામાં આવે છે. કેમ કે એઝ તમે મશીન ઓપરેટર તરીકે જાઓ છો કોઈ પણ કંપનીની અંદરમાં, તો પહેલા તમારી પર્સનાલિટી જોવામાં આવશે. શું જોવામાં આવશે? પર્સનાલિટી. પછી તમારો ડ્રેસ કોડ જોવામાં આવશે, તમારો ડ્રેસ કેવો છે, બરોબર. પછી ઇન્ટરવ્યુની અંદરમાં તમે કેટલો આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખો છો, કેટલો આઈ ટુ આઈ કોન્ટેક્ટ છે એ જોવામાં આવશે. પછી તો કે તમારું ઇંગ્લિશ કેવું છે એ જોવામાં આવશે. અને ખાસ કરીને જો ઇન્ટરવ્યુની અંદરમાં કોઈ જે જોવામાં આવતું હોય તો એ ખાસ કરીને તમને જે મશીન ઓપરેટરની અંદરમાં જે બાબતની અંદરમાં જે મશીન ઓપરેટરમાં તમે જાઓ છો તો એ મશીનનું નોલેજ કેટલું છે તમારા અંદર, એ મશીન વિશે તમે કેટલું જાણો છો, તો એ બાબત મહત્વની છે. તો એના માટે થઈ અને આપણે અમુક પ્રેક્ટિસ કરવી પડે, ડેમો ઇન્ટરવ્યુ કરવા પડે, પ્રશ્નોત્તરી કરવી પડે, એના રિપ્લે જવાબ આપવા પડે અને વિથ કોન્ફિડન્સ, વિથ ગુડ ઇંગ્લિશ સાથે, બરોબર. આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખવાનો વિથ સ્માઇલિંગ ફેસ. કેમ કે તમે પ્લાસ્ટિક મશીન ઓપરેટરના ઇન્ટરવ્યુમાં જાઓ છો અને તમારી પાસે સારું ઇંગ્લિશ છે, તમારી પાસે અનુભવ છે, તો તમારો ડ્રેસ કોડ છે એ બરાબર નથી. તમે એકદમ ફૂલ દાઢી રાખી છે, એકદમ શર્ટ બરાબર પહેરેલ નથી, બે બટન ઓપન છે, અહીંથી આ બાયું ચડાવેલ છે અને આવી રીતના બેઠા છો ખુરશી ઉપર, એક આ વસ્તુ ન બને, એનું ખાસ ધ્યાન રાખવું. ઇન્ટરવ્યુ આપતી વખતે કોઈ પણ ઇન્ટરવ્યુની અંદરમાં જે તે ઇન્ટરવ્યુ લેનાર વ્યક્તિ છે, તમારા સામે જે હોદ્દેદાર જે વ્યક્તિ બેઠો છે ઇન્ટરવ્યુ લેવા વાળો વ્યક્તિ, તો એ વ્યક્તિ તમારામાં બધી ક્વોલિટી ચેક કરશે. ખાલી તમારો અનુભવ કે ગુડ ઇંગ્લિશ નહીં જોવે, તમારો ફેસ એના ઉપર ધ્યાન આપશે. કેમ કે આ જે હું પ્રશ્ન પૂછું એ જવાબ આપે તો ત્યારે એના ચહેરાના એક્સપ્રેશન કેવા થાય છે, બોડી લેંગ્વેજ કેવી છે. કારણ શું કે એને ક્યારેક એવું લાગે કે તમને આવડતું હોય બધું,
તમે જવાબ વ્યવસ્થિત આપો છો. દાખલા તરીકે નોર્મલ એક એક્ઝામ્પલ આપું. તમને એક પ્રશ્ન પૂછવામાં આવ્યો, નોર્મલ પ્રશ્ન પૂછે છે. Okay, you know about that, what is the basic process of start of your machine? તમે સમજી ગયા કે શું કહે છે, કે તમે જાણો છો કે તમે તમારા મશીનને કઈ રીતના ઓપરેટ કરો. માનો કે તમે સમજો છો ને તમે જવાબ દેવાનું ચાલુ કર્યું. Yes sir, I know about that, what is the basic process of start of your my machine? અને તમે આ રીતના વાત કરો છો. Sir, first of all, I am a machine operator and it's my duty and I always work there. No, આ વસ્તુ થવી જોઈએ નહીં. એક આઈ ટુ આઈ કોન્ટેક્ટ, પહેલો નિયમ આઈ ટુ આઈ કોન્ટેક્ટ. બીજો નિયમ રાખો ડ્રેસિંગ કોડ. મસ્ત એકદમ ડ્રેસ પહેરો, વ્હાઈટ શર્ટ પહેરો, બને તો વ્હાઈટ શર્ટ, દાઢી અને એકદમ ક્લીન કરાવીને રાખો. મૂછું રાખો એટલે રાખો, ઇટ્સ ઓકે. વ્યવસ્થિત ક્લીન શેવ રાખો, વાળ ટૂંકા રાખો, વ્હાઈટ શર્ટ પહેરો, બને તો અહીં એક પેન રાખો. એઝ એ મશીન ઓપરેટર તરીકે જાઓ છો, તમે એક હોદ્દેદાર છો, તમે એક પોઝિશન ઉપર જાઓ છો. આ ક્લિયર? વિથ સ્માઇલિંગ ફેસ. ક્યાં ચહેરા સાથે જવાનું છે? વિથ સ્માઇલિંગ ફેસ. તમે જવાબ આપશો યસ સર, નો સર, યસ સર, નો સર. આ વસ્તુ થવી જોઈએ નહીં. કારણ કે અમુક બાબતમાં તમારે યસ કે નો માં ઉત્તર આપવાનો છે અને અમુક બાબતમાં તમારે પૂછે ડુ યુ હેવ પાસપોર્ટ? યસ સર, આઈ હેવ અ પાસપોર્ટ વિથ સ્માઇલિંગ ફેસ. બોડી લેંગ્વેજ જોજો. બોડી લેંગ્વેજ તમારે જોવાની છે. ખાસ કરીને બોડી લેંગ્વેજમાં શું થાય છે, ઘણા લોકો છે એ બેઠા હોય તો જ્યારે ખુરશી ઉપર બેસે તો ત્યારે આ રીતના કરી બેસે. કોમ્પ્યુટરની અંદરમાં નજીક આમ બેસે. Yes sir, my name is my passport number is no, like that. A position, right position. Yes sir. આમ બેઠા હોય yes sir, no sir. તો તમારું સિલેક્શન નહીં થાય. ચહેરા ઉપર વિથ સ્માઇલિંગ ફેસ રાખો. યસ સર. એને લાગવું જોઈએ કે જે હું પ્રશ્ન પૂછું, જે પણ પ્રશ્ન, અને આને એ જોબમાં ઇન્ટરેસ્ટ છે. આમ આ પહેલા શરૂઆત કરે. ઘણી વખતે આપણે શરૂઆત કરતી વખતે પણ જોતા હોય આપણા જે ભાઈઓ જે શરૂઆત કરે, પ્રશ્ન પૂછે, પહેલા સામેવાળો વ્યક્તિ પ્રશ્ન પૂછે, બેઠો ઓકે સો ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી સમથિંગ અબાઉટ યોરસેલ્ફ. અથવા એક પણ પૂછી શકે ઓકે ફર્સ્ટ ઓફ ઓલ ટેલ મી સમથિંગ અબાઉટ લિટલ બીટ ઇન્ફોર્મેશન અબાઉટ યોરસેલ્ફ. તમારા વિશે મને થોડી માહિતી આપો. તો ડાયરેક્ટ ચાલુ કરે. My name is Rajesh Rajabai. I am 35 years old. Close. બન. અહીંયા મગજમાં વિચાર કરી લીધું કે કોઈ પણને સિલેક્ટ કરવો છે, આને સિલેક્ટ કરવો નથી. એનું કારણ એક જ કે તમારા જવાબની અંદરમાં તમારા અવાજનો કઈ વજન જ નથી. તમારા અવાજનો કઈ વજન જ નથી, તમારી કઈ ઇમ્પ્રેશન જ નથી. તમે એના સામે બોડી લેંગ્વેજની વાત કરો છો એ ક્યાં કોન્ફિડન્સ ક્યાં ગયો છે? કોન્ફિડન્સ નથી. પહેલી વસ્તુ એક આઈ ટુ આઈ કોન્ટેક્ટ છોડોમાં. તમે જ્યારે વાત કરતા ત્યારે આઈ ટુ આઈ કોન્ટેક્ટ સાથે વાત કરો. હંમેશા માટે યાદ રાખો, કોઈ પણ સામે ઇન્ટરવ્યુ લેવા વાળો વ્યક્તિ હોય, પછી લેડીઝ હોય કે જેન્ટ્સ, આઈ ટુ આઈ કોન્ટેક્ટ તમારો છૂટવો જોઈએ નહીં. એ સામેવાળો વ્યક્તિ આઈ ટુ આઈ કોન્ટેક્ટ છોડી શકે, હી હેઝ અ ઓથોરિટી, બટ તમારી પાસે ઓથોરિટી નથી, તમારી પાસે અધિકાર નથી. તમારે ફરજિયાતપણે એને આઈ ટુ આઈ કોન્ટેક્ટ સાથે વાત કરવાની છે, વિથ સ્માઇલિંગ ફેસ સાથે વાત કરવાની છે, વિથ કોન્ફિડન્સ સાથે વાત કરવાની છે. ઘણી વખત કેવું થાય સાહેબ, એ ઓલો આમ કોમ્પ્યુટરમાં વાત કરતો હોય ને, એટલે આ પાસે આપણે બેઠા ને તો આપણે સાંભળવું જોઈએ, આપણે ના પાડીએ તો આપણે સાંભળવું જોઈએ. Yes, okay, not here and there. Okay, I am. અને એવું ક્યાંય જોને ને ખાસ કરીને એક ઈ આદત પણ છોડી દેજો. આપણે વાત કરતા હોય ત્યારે આમ ઉપર જોવે, નીચે જોવે, આમ સાઈડમાં જોવે, એમ થાય ક્યાંક લખેલું છે, કંઈક કોક શીખવાડે છે. આ બાબતની તમારી પાસે પૂરતું નોલેજ હોવું જોઈએ. કેમ કે ઇન્ટરવ્યુમાં ખાલી એક વસ્તુ નક્કી નથી થતી. કોઈને એમ હોય કે ઇન્ટરવ્યુ છે એ એક જ બાબતે નક્કી થાય છે, નથી થતું ભાઈ. ઇન્ટરવ્યુ છે એ પહેલી છે, તમારે જે પોઝિશનમાં તમે બેઠા છો એના ઉપરથી પહેલો સ્ટેપ આવે. તમે કઈ રીતના કટાર વ્યવસ્થિત બેઠા છો, વિથ સ્માઇલિંગ ફેસ સાથે, વિથ ક્લીન શેવ સાથે, શોર્ટ હેર, ટૂંકા વાળ સાથે, વ્હાઈટ શર્ટ પહેરીને, અહીંયા સાઈડમાં બ્લુ બોટન લગાવેલ છે, વ્યવસ્થિત આમ
બાયું ચડાવેલ નથી, વ્યવસ્થિત બેઠા. હે કાનમાં પડી ના પહેરી હોવી જોઈએ, ગળામાં કે મારા બાળા ઘણું બધી આપણે કંઈ શોખ નથી કરવાનું થતો, એવી રીતના બેસો વ્યવસ્થિત. અને એ એક બાબત ધ્યાન રાખજો કે જે તે ઇંગ્લિશ તમે બોલો છો મિત્ર, એ આપણે લગભગ 100 માંથી 90 છોકરાને એવું છે. મેં લગભગ લીલાજીભાઈ આપણે લગભગ 150 પ્લસ ઇન્ટરવ્યુ કરાવ્યા છે, વધારે તેથી વધારે થઈ ગયા છે, ઓછા નહીં થયા. હવે એમાં આપણે રૂબરૂ અનુભવ કરેલ છે કે ઇન્ટરવ્યુ લેવા કઈ રીતના કેવા કેવા પ્રકારના પ્રશ્નો પૂછે. અને એક બાબત ખાસ, જ્યારે પણ તમે બોલતા હો તો ત્યારે અમુક બાબત એવું થાય કે તમે જ્યારે તમારું સેલ્ફ ઇન્ટ્રોડક્શન આપો છો, ત્યારે તમે આટલું બોલો છો કે સામેવાળા વ્યક્તિ બી કંટાળી જાય. આટલું બોલો, નામથી ચાલુ કરો તે છેક એને કયો શોખ છે, હાઈટ, બોડી, વેટ, ત્યાં સુધી બધું થઈ જાય. પણ નથી કહેવાની જરૂર. એને કીધું ટેલ મી સમથિંગ અબાઉટ યોરસેલ્ફ, લિટલ બીટ ઇન્ફોર્મેશન. ભાઈ થોડીક માહિતી આપો. થોડીક માહિતીમાં ખાલી 4 થી 5 મુદ્દા જ એને યાદ રાખવાના અને કહી દેવા, હું મારી ટૂંકમાં માહિતી આપું, હું મારું સેલ્ફ આપું. મને કીધું કે ટેલ મી સમથિંગ અબાઉટ યોરસેલ્ફ, એટલે મેં કીધું જો હું શરૂઆત કેવી રીતના કરું, મારું શરૂઆત કેવી રીતના છે. થેન્ક યુ વેરી મચ સર, મેમ હશે તો મેમ કે સર હશે તો સર. થેન્ક યુ વેરી મચ સર, ગીવ મી ધીસ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી. ઓકે, ફર્સ્ટ સેન્ટેન્સ. મને આ મોકો આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પછી હું મારો સેલ્ફ વિશે મારા વિશે કહ્યું. સર, માય નેમ ઇઝ ઓડેસરા જયેશ રાજાભાઈ. I am 35 years old. I am married and my qualification is Master of Commerce and Bachelor in Education. Okay. I live in Nanagaon, District Porbandar, State Gujarat. એક ઉચ્ચારણ છે એ વ્યવસ્થિત થવું જોઈએ. આપણા 100 છોકરામાંથી 90 છોકરાના મગજમાં એ છે કે જેટલી સ્પીડેથી એ લોકો તમને પ્રશ્ન પૂછે છે એટલી જ સ્પીડેથી મારે એને જવાબ આપવો. ના, એવું નથી. પહેલી વસ્તુ એની ભાષા છે, એ લોકોની જેટલું હું સ્પીડમાં ગુજરાતી બોલી શકું એટલું સ્પીડમાં ગુજરાતી મધ્યપ્રદેશ કે ઉત્તર પ્રદેશ વાળા વ્યક્તિ ન બોલી શકે. જેટલું આપણે ગુજરાતી બોલી શકીએ એટલું ઇઝરાયલ વાળા વ્યક્તિ છે એ ગુજરાતી ન બોલી શકે. તો તમારે એક કરવાનું છે કામ કે જે પ્રશ્ન તમને પૂછે, પેલા ઇન્ટરવ્યુનું સિલેક્શન 2 બાબત ઉપર થાય. પહેલો બાબત કે જે પૂછે છે એનો જવાબ આપો છો કે બીજા કોઈને જવાબ આપો છો. એને પ્રશ્ન એવો પૂછો કે ટેલ મી સમથિંગ અબાઉટ યોર મશીન. તમારા મશીન વિશે મને કંઈક કહો. અને તમે જવાબ કયો છો, સાહેબ સર માય મશીન મેજર પાર્ટ ઇઝ. હવે આ ખોટું છે ને, કારણ કે એ પૂછ્યું શું મશીન વિશે. કેના વિશે પૂછ્યું? મશીન વિશે. તમે જવાબ કેનો આપો છો? મેજર પાર્ટનો. તો પહેલી વસ્તુ કે પહેલા તેને અન્ડરસ્ટેન્ડ કરો, એને સમજો કે એને કયો પ્રશ્ન પૂછ્યો છે. ને બીજા નંબરમાં યાદ રાખો કે જેટલી સ્પીડે એ લોકો પ્રશ્ન પૂછે છે એટલી સ્પીડે ઉત્તર આપવાનો નથી. જેટલું ફ્રન્ટ બોલશો એટલું ગુડ, સારું. પણ તમે ફ્રન્ટ બોલતા તમે પછી ટેન્સમાં વોઝની જગ્યાએ વિલ લગાડો, વિલની જગ્યાએ વોઝ લગાડો, આઈની જગ્યાએ એમ લગાડો તો તમારી ગ્રામેટિકલ મિસ્ટેક થશે. એના કરતાં તમારી સ્પીડ છે એને ઓછી કરો, અવાજને લાઉડ કરો અને મધ્યમ સ્પીડે બોલો અને વ્યવસ્થિત એને સમજાવો કે સર તમને એમ કે યુ નો અબાઉટ ધેટ, વોટ ઇઝ ધ બેસિક પ્રોસેસ ઓફ ધ સ્ટાર્ટ ઓફ ધ મશીન. Yes sir, I know about that because sir I am a machine operator. So first it's my duty. First I check all part of machine and then all part clean and all part active. And sir all part active, so I press switch on the main switch
and then I press the start button. And my machine is a semi-automatically machine. So, sir, I include some raw materials like that. And my machine is a semi-automatically machine. So, sir, process is continued. What do you work on your machine? Yes, sir. Because I am a machine operator. So first, I take some paper and and put on the machine, and my machine and set the size and set the paper, and my machine is a semi-automatic machine. So process is continued, and when my raw materials are empty, so my machine is the automatically machine. So my machine is the stop. Okay, that's your answer. Okay, એટલે હંમેશા યાદ રાખવું કે જે તમે ઇન્ટરવ્યુ આપો છો એની અંદરમાં 2 થી 3 મુદ્દા મહત્વના છે. એક આવશે તમારી સિટિંગ પોઝિશન, બેસવાની પદ્ધતિ. બીજો આવશે તમારો ડ્રેસિંગ કોડ, એટલે કે કઈ રીતના તમારો ડ્રેસ છે, તમારી ક્લીન શેવ છે, વાળ ટૂંકા છે, વ્હાઈટ શર્ટ પહેરવાનું વધુ મહત્વ રાખો, એવું રીતે પેન રાખો, બાયું ઉપર ન ચડાવો, બને ત્યાં લગી એવી રીતના. હજી આની અંદરમાં ઇન્ટરવ્યુમાં ઘણી બાબત જોવામાં આવે. જ્યારે ઇન્ટરવ્યુ આપતા હોય તો ત્યારે હંમેશા આઈ ટુ આઈ કોન્ટેક્ટ રાખો. ઇન્ટરવ્યુ આપતી વખતે મિત્ર વિથ સ્માઇલિંગ ફેસ સાથે ઇન્ટરવ્યુ આપો. અને ક્યારેક એવું પણ બનશે કે તમે વિથ સ્માઇલિંગ ફેસ સાથે ઇન્ટરવ્યુ આપતા હોય, છેક સુધી તમે સ્માઇલિંગ મૂકી નથી, આ મસ્ત એકદમ ઇન્ટરવ્યુ આપો છો, બધા જવાબ તમને ખબર છે હું રેડી જ આપું છું, ઓકે જ આપું છું, તો ત્યારે સામેવાળો વ્યક્તિ કોઈ હોય તો એટલો બધો તમને રિસ્પોન્સ નથી આપતો. કે આમ એના ચહેરા ઉપર તમને એવું દેખાય છે કે આને બરાબર નથી મારા જવાબ લાગતા. તો એ એવું કરી શકે તો બની શકે તમે જવાબ આપતા હોય ત્યારે આમ પોતાનું કામ કરતો હોય કે મોબાઈલમાં બની શકે, ત્યારે આપણે ગભરાવાનું નથી. આપણે આપણો કોન્ફિડન્સ એટલી સ્માઇલ નથી દેવાય, માપે હા કરો ને. એટલે ત્યાં એટલે સ્માઇલમાં ધ્યાન રાખજો કે પાછું એને એવું પણ ન લાગવું જોઈએ કે આ માખણ માર. વિથ સ્માઇલ સાથે માખણ મારવાની કોશિશ કરે અથવા આને આ જોબ જોઈએ જ છે. એને એવું લાગવું જોઈએ કે ભાઈ આને જોબ જોઈએ છે. જોબ માટે એને એવું લાગવું જોઈએ કે આ પર્સન જે એબલ છે, આ ડિઝર્વર છે, આના માટે આ લાયક છે, આ વ્યક્તિ આ પોઝિશન આ હોદ્દા માટે લાયક છે, એવું આપણે બિહેવિયર કરવાનું છે, એટલે વર્તન કરવાનું છે. આ વસ્તુ યાદ રાખો. એક શું યાદ રાખ્યું? પહેલી વસ્તુ, જે પ્રશ્ન પૂછે છે અને ઘણી વખતે મેં એવું પણ જોયેલ છે ડેમોની અંદરમાં, આપણે જ્યારે ડેમો પ્રેક્ટિસ કરાવતા હોય ને ત્યારે એવું હોય કે માનો કે મારાથી જો કોઈ એવો પ્રશ્ન પૂછાઈ જાય કે જે પ્રશ્નનો જવાબ એને અગાઉથી ખબર છે, કાકા ખાઈ ગયા પેલા બોલી જાય કે દાખલા તરીકે કદાચ હું ન ભૂલતો હોય તો